ધાનેરા તાલુકામાં મગફળી પકવતા ખેડૂતોની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી। ધાનેરા તાલુકામાં મગફળીના ટેકા ભાવે ખરીદી શરૂ થતાં જ સેટેલાઇટ સર્વેમાં અંદાજે 3100 ટોકન રદ થયા છે। ખેડૂતોની હાલત કફોડી બની છે। શું છે વિગત, જોઈએ ખાસ અહેવાલમાં। વાવ-થરાદ જિલ્લાના ધાનેરા તાલુકામાં મગફળીના ખેતરોમાં સેટેલાઇટ સર્વેમાં મગફળી ન દેખાતા ટોકન રદ કરાયા છે। ત્યારે ટેકાના ભાવ થકી ખેડૂતોને પગભર થવા માટે સરકાર મદદ કરી રહી છે। સેટેલાઇટ સર્વેમાં મગફળી ન હોવાનું ભૂત ધૂણતા ખેડૂતો હવે મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે ખેતરમાં મગફળી વાવેલી છે અને સેટેલાઇટમાં તંત્રને મગફળી દેખાતી નથી। જે સરકાર શ્રી દ્વારા ટોકનની કામગીરી ચાલુ કરવામાં આવી હતી એ અમે લોકોએ ટોકન ભરેલા છે અને હાલની તારીખમાં અમારા ખેતરની અંદર મગફળા ઊભા છે, પણ એ લોકોએ ડાયરેક્ટ કોઈ સર્વે કર્યા વગર એ લોકોએ ટોકન રિજેક્ટ કરેલા છે। સેટેલાઇટ સર્વે દ્વારા જે સર્વે કઈ રીતના કરવામાં આવ્યું છે એ અમને ખબર પડતી નથી। સેટેલાઇટથી ખોટું થયું છે તમામ ખેડૂતને, કેમ કે મૂંગફળી ખેતરમાં હકીકત છે સેટેલાઇટમાં ખોટું બતાવે છે। અને ટોકન લેવા જાય તો કે આ તો ટોકન નથી, તમે તમારે જાઓ, વિરોધ થાય અને એ બિચારા ઘરે આવે તો અમારે ખાવા પીવાની વ્યવસ્થા, હવે પાણી તો હોય તો એ સરકાર જોઈ લે। ધાનેરામાં અંદાજે 18,000 ખેડૂતોએ નોંધણી કરાવી છે, જેમાં અંદાજે 3100 ખેડૂતોના ટોકન રદ થયા છે। ધાનેરામાં સિયા ગામે અનેક ખેતરોમાં મગફળી હોવા છતાં સેટેલાઇટ સર્વેમાં મગફળી ન દેખાતા ટોકન રદ થયા છે। જે ખેડૂતો સાથે આ સરકારે અન્યાય કર્યો છે, સેટેલાઇટથી ક્યારેય કોઈ સાચી સચોટ માહિતી મળી શકે જ નહીં, અને જે મગફળી રદ કરી છે, મારી સરકારે વિનંતી કે પુનઃ આ ટોકન મંજૂર કરી અને ખેડૂતો સાથે ન્યાય કરવા વિનંતી કરવામાં આવે છે। ખેડૂતોએ ખેતીવાડી અધિકારીને અરજી આપી અને સાચો સર્વે કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે। ત્યારે આ મામલે ખેતીવાડી અધિકારીનું નિવેદન સામે આવ્યું, આવો સાંભળીએ। વાવ અને સુઈગોમ સર્વેમાં જયેલા છે, તેમ છતાં અરજીઓ સ્વીકારીએ છીએ અને ગ્રામસેવકો આવ્યા પછી એમને જાતે નિરીક્ષણ કરવા માટે જે તે ગામમાં ગ્રામસેવક દ્વારા મૂકવામાં આવશે અને પાકની સ્થળ ઉપર નિરીક્ષણ કરવામાં આવશે। અને બીજી બાજુ દરેક ગામની અંદર સર્વેયર જોડે ડીસીએસની અંદર સર્વે પણ ચાલુ કરાવી દીધેલ છે ને બાકી ગજબનું ખેતરમાં પાક વાવ્યો છે ને સેટેલાઇટ સર્વેમાં દેખાતો જ નથી। ધાનેરા તાલુકાની પણ બનાસકાંઠા જિલ્લાની સમગ્ર તાલુકાની પરિસ્થિતિ આવી છે। સીધા દ્રશ્યો બતાવીશ ખેતરોના। આપ જોઈ રહ્યા છો તે ખેતરો છે ધાનેરા તાલુકાના। અહીંયા ખેતરની અંદર મગફળી ઊભી છે, પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક એક મેસેજ પહોંચ્યો છે, એક સમાચાર પહોંચ્યા છે કે સેટેલાઇટ સર્વે દ્વારા આપના ખેતરમાં મગફળીનું વાવેતર થયું જ નથી। અહીંયા માંડ પોતાનું ભરણ પોષણ કરતો ખેડૂતને ક્યાંક ને ક્યાંક અપેક્ષા હતી સરકાર દ્વારા કે ટેકાના ઊંચા ભાવે ક્યાંક ને ક્યાંક મગફળીનું જે ઉત્પાદન લેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ખેડૂત પગભર થશે, પણ અહીં તો સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવ્યો છે એ સર્વેની અંદર જે પાક જ બતાવવામાં નથી આવે। ત્યારે બીજી બાજુ અહીંના જે ધાનેરા તાલુકા લેવલના ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા ખેતરનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે। ત્યારે સીધી વાત કરીશું, શું કહેશો આપ સર્વેમાં શું ચેક કરી રહ્યા છો? સર્વેમાં અમે ખેતરના ફોટા પાડા લાઈવ લોકેશન ઉપર જઈને, એમાં લાઈવ લોકેશન ઉપર ડીસીએસ ગુજરાતના એપ્લિકેશન દ્વારા ફોટા પડે છે અને એમાં જે ડેટા છે એ ડેટા બધું આપવામાં આવે છે। એમાં ફોટો પાડવાનો અને જે પાક કઈ રીતે કઈ તારીખે વપરાવાનો તો એ તારીખ આલવાની અને પિયતનો સોર્સ શું છે એ લખવાનું આવે છે, એ બધું થાય છે। પણ એ સર્વે હજુ કામગીરી ચાલુ છે ડીસીએસ ગુજરાતની ઉપર, અને એના પહેલાં જે રિજેક્ટ આવ્યા છે એ બાબતે આ ખેડૂતોનો પ્રશ્ન છે। ચોક્કસથી તો અહીંયા મહત્વની વાત એ પણ સામે આવી છે કે હજી સુધી ખેતરોના સર્વે નથી થયા અને સેટેલાઇટ દ્વારા ક્યાંક ને ક્યાંક રિજેક્ટ કરી દેવામાં આવે છે। જો આવું ને આવું થશે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતની હાલત કફોડી થાય, એમાં કોઈ શંકા નથી। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।